નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જે રીતે આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે। સ્માર્ટ મીટર જે લગાવવામાં આવે છે તેને લઈને પબ્લિકની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। લોકો રોડ ઉપર ઉતરી અને સ્માર્ટ મીટર જે છે એનો વિરોધ કરી રહ્યા છે। સ્માર્ટ મીટરનો વિરોધ કરતા લોકોએ દાવો કર્યો છે કે જ્યારથી એમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારબાદ તેમનું જે લાઇટ બિલ છે એની અંદર 2 થી 3 ગણો વધારો જોવા મળે છે। જ્યારે લોકોના ઘરમાં સાદા મીટર હતા ત્યારે તેમનું બિલ જે છે એ સામાન્ય આવતું હતું, પરંતુ જ્યારથી સ્માર્ટ મીટર લાગી ગયા છે ત્યારથી આ લોકોના બિલ જે છે એની અંદર 3 થી 4 ગણો વધારો થયો છે। એ પ્રકારનો આ લોકોએ દાવો કર્યો છે અને તેમની માંગ છે કે ફરીથી જે સાદા મીટર હતા એ અમને પાછા લગાવી આપવામાં આવે। અમે આ સ્માર્ટ મીટરનો બહિષ્કાર કરી રહ્યા છીએ। એ રીતે મિત્રો લોકોએ વિરોધ કર્યો છે અને લોકો રોડ ઉપર ધરણા પ્રદર્શનો પણ કરી રહ્યા છે। પરંતુ મિત્રો, હવે લોકોનો આટલો બધો વિરોધ થઈ રહ્યો છે ત્યારે MGVCL પણ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। MGVCL જાહેરાત કરી છે કે હવે પછી સ્માર્ટ મીટર નવા લગાવવામાં આવશે નહીં અને જે લોકોએ આ અંગેનો વિરોધ દર્શાવ્યો છે એ લોકોની રિયાલિટી ચેક માટે એમના ઘરે ફરીથી સાદા મીટર લગાવી અને આ બાબતે શું કારણ છે એ અંગેની હકીકત તપાસવા માટે આનું ટેસ્ટિંગ કરવામાં આવશે। તો મિત્રો, MGVCL દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી ગઈ છે। મિત્રો, ચાલો આપણે જાણીએ કે સ્માર્ટ મીટર અને જે સાદા મીટર હતા આ બંને વચ્ચે શું તફાવત છે। તો મિત્રો, વાત કરીએ તો સાદા મીટરની, તો સાદું મીટર જે હતું એની અંદર વીજ વપરાશ થયા બાદ તેનું બિલ આવતું અને ત્યારે તે ભરવાનું રહેતું હતું। જ્યારે મિત્રો જે આ સ્માર્ટ મીટર લગાવવામાં એની અંદર પ્રીપેડ સિસ્ટમ છે, એટલે કે જેમ આપણે મોબાઈલની અંદર પહેલાં રિચાર્જ કરાવીએ અને ત્યારબાદ તે વાપરવા મળે એ રીતે આ મીટરની અંદર પણ એવું છે કે તમારે વીજ વાપરવા માટે સૌથી પહેલાં રિચાર્જ કરવાનું રહેશે, ત્યારબાદ તમે વીજ ઉપયોગ કરી શકશો। સાદા મીટરની અંદર બિલ રીડિંગ માટે કર્મચારી ઘરે આવતા હતા, જ્યારે સ્માર્ટ મીટરની અંદર બિલ રીડિંગની કોઈ પણ જરૂર રહેતી નથી। સાદા મીટરની વાત કરીએ તો એની અંદર બિલ આવ્યા બાદ તમારે એ બિલ ભરવા માટે એની ઓફિસે જવું પડતું હતું, જ્યારે સ્માર્ટ મીટરની અંદર એ ફાયદો છે કે એનું તમે મોબાઈલની જેમ જ રિચાર્જ કર્યા બાદ તેને કોઈ પણ જગ્યાએ બિલ ભરવા જવાની જરૂર પડતી નથી, તે ઓનલાઈન સિસ્ટમથી થઈ શકે છે। આ સિવાય વાત કરીએ તો સાદા મીટર જે હતું એની અંદર રોજિંદા વીજ વપરાશ કેટલું થાય છે એ વિશેની ચોક્કસ જાણકારી મેળવી શકાતી નથી, પરંતુ આ જે સ્માર્ટ મીટર છે તેને એક મોબાઈલ એપ્લિકેશનથી કનેક્ટ કરવામાં આવેલું છે, જેના લીધે તમારો દૈનિક વીજ વપરાશ કેટલો થઈ રહ્યો છે એ અંગેની તમને ચોક્કસ માહિતી મળી શકે છે। તેમજ મિત્રો, સાદા મીટર જે હતા એની અંદર જો તમારું લાઇટ બિલ ભરવાની અંદર લેટ થાવ છો તો પણ તમારું જે મીટર કનેક્શન છે એ થોડા દિવસો સુધી ચાલુ રાખવામાં આવતું હતું, પરંતુ જ્યારે સ્માર્ટ મીટર લાગ્યા છે ત્યારથી તેની અંદર જેવું રિચાર્જ પૂરું થયું કે તમારી લાઇટ ગુલ। તેમજ મિત્રો, સાદા મીટરો જે હતા એની અંદર વીજ ચોરી હતી એ ખૂબ જ મોટા પ્રમાણે થતી હતી, જ્યારે સ્માર્ટ મીટર છે એની અંદર વીજ ચોરીનો કોઈ પણ અવકાશ નથી। જ્યારે સાદા મીટરની વપરાશની અંદર સ્માર્ટફોનની કોઈ પણ જરૂર રહેતી નથી, જ્યારે સ્માર્ટ મીટર જે છે એની અંદર સ્માર્ટફોન ફરજિયાત જોઈએ છે। આ સિવાય વાત કરીએ તો સાદા મીટર હતા એની અંદર બિલ ભરવું એકદમ સરળ હતું, કોઈ પણ વ્યક્તિ ઓફિસે જઈ અને એનું બિલ ચૂકવી શકતો હતો, પરંતુ મિત્રો સ્માર્ટ મીટર જે છે એની અંદર એપ્લિકેશન દ્વારા તેનું બિલ પે કરવાનું હોય છે, જેના લીધે સામાન્ય લોકોને થોડીક સમસ્યાઓ આવી રહી। આ સિવાય મિત્રો, વિરોધ કરી રહેલા લોકોનો દાવો છે કે સાદા મીટરોમાં વીજળી સસ્તી પડતી હતી, જ્યારે સ્માર્ટ મીટરોની અંદર વીજળી 3 થી 4 ગણી વધારે મોંઘી પડી રહી છે। આ સિવાય વાત કરીએ તો સાદા મીટરો હતા એની અંદર વીજળીનો બિનજરૂરી ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હતો, જ્યારે આ જે રિચાર્જવાળા સ્માર્ટ મીટર છે એની અંદર વીજનો વધુ પડતો વપરાશ અને બિનજરૂરી વપરાશ છે તેની પર અંકુશ લગાવવામાં આવશે, કારણ કે લોકોને ખબર છે કે બિનજરૂરી વીજ ઉપયોગ કરશું તો આપણને જ નુકસાન પડશે અને આપણી લાઇટ જલ્દીથી બંધ થઈ જશે। તો મિત્રો, આ હતા સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેના તફાવતો। તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોયો છે એ બદલ આપ સૌનો આભાર। વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો।